ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નહાવા પડેલા ભાવનગરના 3 યુવકો ડૂબી ગયા હતા, જેમાં 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. રવિવારની રજાની મજા લેવા ગયેલા 3 મિત્રો પૈકી એકને કુદરતે મોતની સજા આપતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું, તો તેની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી. રવિવારની રજાને લઈને ભાવનગરથી 3 મિત્રો પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નહાવા ગયા હતા, પરંતુ અચાનક આ 3 મિત્રો ડૂબવા લાગ્યા હતા, જે પૈકી 2નો આબાદ બચાવ થયો હતો, જ્યારે અસલમ રફીકભાઈ શેખ નામના યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ફાયર વિભાગને કરતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 3 કલાકની જહેમત બાદ લાશને ડેમમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવી છે. આ બનાવના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, તેમજ મિત્ર વર્તુળમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મરણ જનાર યુવક ભાવનગરના અલકા ટોકીઝ વિસ્તારમાં રહેતો હતો. વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર.